लश्कर भी तुम्हारा है, सरदार भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो, अखबार भी तुम्हारा है। इस दौर के फरियादी जाए तो जाए कहाँ, कानून भी तुम्हारा है, दरबार भी तुम्हारा है। सूरज की तपन तुमसे बर्दाश्त नहीं होती, एक मोम के पुतले सा किरदार भी तुम्हारा है। હબીબ જાલિબની આ પંક્તિઓ માત્ર શાયરી નથી પણ આજના રાજકારણનો અરીસો બતાવે છે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। વાત કરવી છે આજના રાજકારણની। ગુજરાતનું રાજકારણ આજે એક એવા અજીબ અને ઐતિહાસિક મોડ પર આવીને ઉભી રહી ગયું છે કે જ્યાં ચૂંટણીઓ આવે છે, પરિણામો આવે છે અને એક જ પક્ષ સતત જીતતો રહે છે। પણ હવે આમાં કંઈ નવીન નથી રહ્યું। પણ મૂળ પ્રશ્ન એ નથી કે સત્તાધારી પક્ષ કેમ જીતે છે, મૂળ પ્રશ્ન એ છે કે વિરોધ પક્ષ કેમ હારે છે। શું ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે વિજય બની ગઈ છે કે પછી વિરોધ પક્ષે ચૂંટણી શરૂ થાય તે પહેલા જ હાર સ્વીકારી લીધી છે? આ બે વાક્યો એક સરખા લાગે છે પણ બંને વચ્ચે આસમાન અને જમીનનો ફરક છે। આજે આપણે ભૂતકાળની ભૂલો, વર્તમાનના જન આંદોલનો અને ભવિષ્યના પડકારો છે તેના વિશે વાત કરવી છે, કારણ કે લોકશાહીનો એક સાદો નિયમ છે, જો કોઈ એક પક્ષ દાયકાઓ સુધી સતત જીતે તો તેના બે જ કારણ હોઈ શકે। કાં તો એ પક્ષ સામે અચલ કાળ સુધી ટકી રહેવું તેવું અસાધારણ સંગઠન અને આયોજન હોય, અથવા તો તેનો વિરોધ પક્ષ એટલો નબળો હોય કે તે જીતવાની આશા જ ગુમાવી બેઠો હોય। ગુજરાતમાં 40 વર્ષનો ઇતિહાસ જુઓ। એક સમય હતો જ્યારે કોંગ્રેસ એટલે કે ગુજરાતમાં જે કોંગ્રેસનું વર્ચસ્વ હતું, માધવસિંહ સોલંકીના યુગમાં 149 બેઠકોનો રેકોર્ડ હતો। પણ પછી ભાજપે બૂથ સ્તર સુધી સંગઠન બનાવ્યું, રામ જન્મભૂમિ આંદોલન આવ્યું અને 1995 પછી કેન્દ્ર બિંદુ બદલાઈ ગયું। ભાજપની જીત પાછળ માત્ર નેતાઓની લોકપ્રિયતા નથી પણ બૂથ સ્તર સુધી પહોંચેલું આયોજન છે। ચૂંટણી માત્ર જાહેર સભાઓથી નથી જીતાતી, ચૂંટણી મતદાનના દિવસે બૂથ પર જીતાય છે। ભાજપે આ કળા આત્મસાત કરી છે અને એક ચૂંટણી પૂરી થાય એટલે કે બીજી ચૂંટણીની તૈયારીઓ તે શરૂ કરી દે છે। ભારતીય જનતા પાર્ટી છે તેનું મેનેજમેન્ટ ખૂબ સારું છે, તે સૌ કોઈ સ્વીકારે છે। બીજી તરફ વિરોધ પક્ષ છે ધીમે ધીમે છે પોતાની આળસ ખંખેરીને આગળ આવી રહ્યું છે, પણ વિરોધ પક્ષ તરીકેની તેમની ભૂમિકા છે તે સારી રીતે નિભાવી નથી શકતું। એના ભૂતકાળથી લઈને અત્યાર સુધીના આપણે ઘણા બધા ઉદાહરણો જોયા છે, પણ પ્રશ્ન એ થાય છે કે બીજા પક્ષો આમાંથી કંઈ શીખતા કેમ નથી? આપણે એક ઐતિહાસિક દાખલાની વાત કરીએ કે એક જમાનામાં અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું। 82 મિલોના ભૂંગળા વાગતા, લાખો કારીગરો સાયકલો લઈને કામ પર જતા। એ મિલ માલિકો એવા વહેમમાં રહ્યા કે આપણી શેઠગીરી કાયમી છે। પરિણામ શું આવ્યું? સમય બદલાયો, ટેકનોલોજી બદલાય, પણ મિલ માલિકો ન બદલાયા અને મિલ ઉદ્યોગો આજે નાશ પામ્યા છે। બીજી તરફ તમે કાપડ ઉદ્યોગ છે એના વિશે જુઓ કે એ હજુ નથી મળ્યો। આજે સુરત દર મિનિટે 50 કિલોમીટર કાપડ બનાવે છે, પણ અમદાવાદની મિલો પોતાની જમાના જૂની માનસિકતાને કારણે બંધ થઈ ગઈ છે। વિરોધ પક્ષ, ખાસ કરીને કોંગ્રેસની સ્થિતિ પણ આજે એવી જ છે। એક સમયે ગામડે ગામડે કોંગ્રેસનું સેવાદળ સક્રિય હતું, બાળકોને યુવાનોમાં સંસ્કાર, રમતગમત અને સંગઠનના પાઠ શીખવાતા। આજે સેવાદળ ક્યાં છે? ચૂંટણી આવે ત્યારે જાગવું, દિલ્હીથી નિરીક્ષરો મોકલવા, સોશિયલ મીડિયા પર પ્રેસ કોન્ફરન્સ કરવી અને ચૂંટણી પતે એટલે આરામમાં સરી જવું। શું આ રીતે ચૂંટણી જીતી શકાય? અને આ જ કારણે આજે એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે। જ્યારે રાજકીય વિરોધ પક્ષ ઊંઘી રહ્યો હોય ત્યારે જનતા પોતે પોતાના હિતો માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરી રહી છે। એક બે આંદોલન હોય તો સમજી શકાય, પરંતુ દેશમાં અત્યારે આંદોલન જ આંદોલન ચાલી રહ્યા છે। 8 મોટા આંદોલનો દેશમાં ચાલી રહ્યા છે। સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના ખેડૂત આંદોલનની, કારણ કે ગુજરાતમાં ખેડૂતો વીજળીના મોંઘા બિલ, વિવાદિત બિલોની સમીક્ષા અને પૂરતા વીજ પુરવઠા માટે આંદોલન કરી રહ્યા છે। ત્યારબાદ એમપીએસસી ઉમેદવારોનું આંદોલન, જે યુવાનો સરકારી ભરતીમાં થતા વિલંબ, ખાલી ભરતી જે જગ્યાઓ છે અને પરીક્ષા કેલેન્ડરમાં પારદર્શિતા માટે રસ્તા પર છે। ત્રીજું આંદોલન છે જોહર યુનિવર્સિટી ખાતે આંદોલન ચાલી રહ્યું। ડિમોલેશનની કાર્યવાહી સામે વિદ્યાર્થીઓ અને સમર્થકો પોતાના શિક્ષણધામ અને હિતોના રક્ષણ માટે વિરોધ કરી રહ્યા છે। કર્ણાટકમાં એઆઈ ટાઉનશીપ આંદોલન ચાલી રહ્યું છે। પ્રસ્તાવિત એઆઈ ટાઉનશીપ માટે ફળદ્રુપ ખેતીની જમીન સંપાદન સામે ખેડૂતો લડત આપી રહ્યા છે। પછી વાત કરવી છે પંજાબના ખેડૂતો આંદોલનની, કારણ કે ભારત અમેરિકા વેપાર કરાર સામે નાના ખેડૂતો અને એમએસપીના રક્ષણ માટે ખેડૂત સંગઠનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, વાટાઘાટો થઈ રહ્યા છે। ત્યારબાદ નકતી ડિમોલેશન આંદોલન, એટલે કે રહેવાસીઓ બુલડોઝર નીતિ સામે પોતાના આશ્રય, યોગ્ય વળતર અને પુનર્વસનના અધિકાર માટે લડી રહ્યા છે। સૌથી મહત્વનું છે કેન બેટવા પ્રોજેક્ટ આંદોલન, જે મધ્યપ્રદેશમાં ચાલી રહ્યું છે।
જંગલોના વિનાશ અને વિસ્થાપન સામે પર્યાવરણ સંગઠનો અને સ્થાનિક જે કાનૂની પડકાર છે તે અત્યારે ચાલી રહ્યા છે. મહત્વનું છે સોનમ વાંગચુકની ભૂખ હડતાળ. નવી દિલ્હીમાં શિક્ષણ સુધારા અને પેપર લીક માફિયાઓ સામે સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર બેઠા હતા, જ્યાં તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જંતર મંતર ખાતે અત્યારે જે પરિસ્થિતિ છે તે આખો દેશ જુએ છે. ઘણા બધા મીડિયા ચેનલો છે તે ખૂબ સારી રીતે કવર કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે લોકશાહીનો જે ચોથો આધાર સ્તંભ છે એટલે કે મીડિયા છે તેને કહેવામાં આવે છે, પરંતુ ત્યાં ક્યાંક અમુક જે કહેવાય છે કે જે ગોદી મીડિયાના નામે દેખાઈ રહ્યા છે તે ચૂપ રહ્યા છે. આપણે સૌ કોઈ જાણે છે કે શા માટે ચૂપ છે, શું કામ તે બોલતા નથી, શું કામ કવર નથી કરતા. બીજી બાજુ એવા પણ દ્રશ્યો આવી રહ્યા છે કે સ્વતંત્ર પત્રકારત્વ કરી રહ્યા છે, એ બધા જ અત્યારે કવર કરી રહ્યા છે. ગુજરાતના પણ ઘણા બધા મીડિયા ચેનલો છે જંતર મંતર દિલ્હી ખાતે પહોંચ્યા છે અને ત્યાંથી લાઈવ બતાવી રહ્યા છે. પણ વિચાર કરો કે ખેડૂત, યુવાન, વિદ્યાર્થી, નાગરિક પોતાની લડાઈ પોતે લડી રહ્યો છે. જો વિરોધ પક્ષે આ જનતાના અવાજને મંચ આપ્યો હોત તો તેને ચૂંટણી વખતે મત માંગવા ન પડે. ક્યાંક એવું લાગી રહ્યું છે વિરોધ પક્ષ છે તે પોતાની કામગીરી અને જે જવાબદારી છે તે ચૂકી રહ્યો છે, આળસ કરી રહ્યો છે. એટલા માટે એક તરફી શાસન ચાલી રહ્યું છે. સામાન્ય નાગરિક જે લોકશાહી અને આઝાદીની જે દેશમાં વાતો થતી હોય તે માત્ર અત્યારે વાતો પૂરતી સીમિત દેખાઈ રહી છે અને બધાને અત્યારે પોતાના હક માટેની લડાઈ પડી રહી છે. તમે એક વસ્તુ ધારો કે તમે હાઈવે પર 140 કિલોમીટરની ઝડપે કાર ચલાવી રહ્યા છો. જો કારનું એન્જિન બગડશે તો કાર ઊભી રહી જશે, તમારો સમય બગડશે, પણ કોઈ મોટું નુકસાન નહીં થાય. પણ જો 140ની સ્પીડે કારની બ્રેક ફેલ થઈ જાય તો શું થાય? તમે પોતે તો જોખમમાં મુકાશો જ, પણ આજુબાજુના 4 લોકોને પણ તમે સાથે લેતા જશો. આજે લોકશાહીમાં વિરોધ પક્ષ એ જ બ્રેક છે, એ જ સેફટી વાલ છે. જ્યારે સત્તાધારી પક્ષ મજબૂત હોય તો સારી વાત છે, પણ જો વિરોધ પક્ષ ફેલ થઈ જાય તો સત્તા ધીમે ધીમે આત્મસંતોષ અને સરમુખત્યારશાહી તરફ વળવા લાગે છે. આજે ગુજરાતનો મતદાર બદલાયો છે. 25 વર્ષનો યુવાન છે, એટલે કે 1995 કે 2002ના રાજકીય ઇતિહાસથી આગળ વિચારે છે. તે ભાવનાત્મક વાતોથી મત આપતો નથી, તે પરફોર્મન્સ જુએ છે. તે પૂછે છે કે શું મને સારી નોકરી કે રોજગાર મળશે, મારા ગામ કે શહેરમાં પાયાની સુવિધાઓ અને રસ્તાઓ કેવા છે, ખેડૂતને પોતાના માલના યોગ્ય ભાવ મળે છે કે નહીં. આ બધા જ પ્રશ્નો તે પૂછશે. મતદાર ક્યારેક ખાલી જગ્યા પસંદ નથી કરતો, કારણ કે તેને એક મજબૂત, વિશ્વાસપાત્ર અને સંગઠિત વિકલ્પ જોઈએ છે. અને આ બધાની વચ્ચે અત્યારે એવું સર્જાયું છે દેશનું વાતાવરણ કે જે સત્તાધારી પક્ષ છે તેના વિરોધમાં અત્યારે આમ કહેવાય કે યુવાધન છે તે મેદાને છે, રસ્તે છે. અને ઘણા બધા એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે જ્યાં પોલીસની કામગીરી પર સવાલો થયા. જવાબદાર લોકો છે શા માટે રાજીનામા નથી આપી રહ્યા તેના પર પણ સવાલ થયા. પણ સવાલ મુખ્ય એ જ છે કે જ્યારે આપણે લોકશાહીની વાત કરતા હોય, આઝાદીની વાત કરતા હોય તો એ લોકમૂલ્ય ક્યાં ગયા છે? અંગ્રેજો હતા, એની સામે આપણે લડત આપી અને તમે જોયું કે આપણો ભૂતકાળ કેટલો ભવ્ય છે. એક સોને કી ચિડિયા આપણો દેશ કહેવાતો. અત્યારે એ દેશની હાલત તમે જુઓ ત્યારે સવાલ થાય કે આ દેશમાં શું થઈ રહ્યું છે? શું સત્તા અને અહંકારના એક કહેવાય છે કે મુખડા પર આપણે દેશને બરબાદ કરવા અથવા દેશના લોકોને વિટમણામાં, વિપત્તિમાં મૂકી રહ્યા છે? અને હવે પ્રશ્ન એ પણ થાય છે કે શું અન્ય નવા પક્ષો ગુજરાતમાં વિકલ્પ બની શકે? કારણ કે કોંગ્રેસની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે. ભલે વિરોધ કરે છે, શાંતિપૂર્ણ વિરોધ થાય છે, પણ એ વિરોધનું કંઈક પરિણામ પણ મળવું જોઈએ લોકોને. કારણ કે તમે વિરોધ કરો છો તો તમારામાં એટલા તાકાતથી વિરોધ કરવાની ક્ષમતા હોવી જોઈએ કે એનું પરિણામ આવે. તમે જુઓ ભૂતકાળમાં ઘણી બધી એવી ઘટનાઓ બની છે, પેપર લીક અનેક વખત થયા છે, પણ તેનું પરિણામ શું આવ્યું? કાંઈ નહીં. ફરી પરીક્ષાઓ લેવાય છે. 2 લાખથી વધુ આપણે જોયું કે રીનીટ લેવાની તો 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ એવા હતા કે તેમણે પેપર દેવાનું ટાળ્યું. વિચાર કરો કે લોકો પેપર દેવાનું જ હવે ટાળશે વિદ્યાર્થીઓ, તો આ દેશનું ભવિષ્ય શું હશે? અને આ કોઈ સામાન્ય વાત નથી કે આપણે એક બાજુ વિશ્વગુરુની વાત કરતા હોય અને બીજી બાજુ આપણા જે દેશના વિદ્યાર્થીઓ છે તે રસ્તા ઉપર રઝળતા હોય પોતાના હક માટે, રોજગારી માટે. અને બીજી વાત કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે પ્રધાનમંત્રી દ્વારા તો સહાનુભૂતિની વાત અલગ છે, પરંતુ શું વાત કરે છે કે પોતે રાજનીતિની વાત કરે છે, પોતે જે પક્ષમાં છે, જે સત્તાધારી પાર્ટી છે તેમણે આ કર્યું તે કર્યું, વિરોધ પર પ્રહાર કરે છે. પણ એક વખત તમે એ તો વિચાર કરો કે વિશ્વગુરુની વાત કરો છો, તમે વિપક્ષની વાત કરો છો, એજ્યુકેશન સિસ્ટમની વાત કરો છો,
પણ જે બાળકો છે, તમારું યુવાધન છે, આ દેશનું મુખ્ય ધન એ જ કહેવાય. જે યુવાનો છે, ભણશે ગણશે આગળ વધશે, પણ એ જ અત્યારે રસ્તા ઉપર છે. તમે એક શબ્દ પણ તેના વિશે ન બોલો, એ કેટલું યોગ્ય કહેવાય? અને સાથે જ કોઈ એક ચૂંટણીમાં ઉત્સાહ કે આક્રોશના મોજા પર સારો દેખાવ કરવો સરળ છે, પણ સતત 3-4 ચૂંટણી સુધી સંગઠનને જાળવી રાખવું એ પણ ખૂબ મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પરથી રાજકારણ નથી જીતાતું, રાજકારણ જમીન પર લોકો વચ્ચે જઈને જીતાય છે. જો સ્થાનિક નેતાઓને કાર્યકરો જો પક્ષ છોડીને સત્તાધારી પક્ષમાં ભળી જતા હોય તો જનતા તેના પર કાયમી વિશ્વાસ કેવી રીતે મૂકે? તાજેતરમાં જોયું કે ગોંડલ હોય કે રાજ્યના કેટલા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હતી, ઉમેદવારો છે ભાજપમાંથી કોંગ્રેસમાં અથવા આમ આદમી પાર્ટીમાં જોડાયા, ત્યાંથી જીત્યા, ફરી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. આ ઉમેદવારોને પણ ટકોર છે કે તમે એ જ છો કે તમે એવું કહેતા હતા ગઈકાલ રાતે જે તે પક્ષને ગાળો આપતા હતા, બીજા દિવસે સવારે તમને એ પક્ષ સારું લાગે છે. આ તે કેવી રાજનીતિ? સત્તા અને લાલચમાં તમે જાહેર જનતા છે જેમણે તમને 1 કલાક લાઈનમાં ઉભીને મત આપ્યું છે, તેનું ભવિષ્ય અને એનું હિત છે, તમે તેની સુરક્ષા સાથે, તેના હિત સાથે ચેડા કરવા માટે તૈયાર થઈ જશો માત્ર ને માત્ર સત્તાની લાલચ માટે? દેશની અત્યારે પરિસ્થિતિ છે આખી વિખરાઈ ગઈ છે, વિપરીત થઈ ગઈ છે. લોકશાહીના મૂલ્યો, આઝાદી, તમે આને આઝાદી કહેશો કે જ્યાં બાળકોને પ્રોટેસ્ટ કરવા, શાંતિપૂર્ણ પોતાનો અવાજ ઉઠાવવામાં પણ તમે એ પણ પરમિશન ન આપો તો તમે આને આઝાદી કઈ રીતે કહીશો? ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા, પોલીસની નિર્દયતા, એક વ્યક્તિની જે કરુણ પરિસ્થિતિ હોય, દયનીય પરિસ્થિતિ હોય, ત્યારે સવાલ ચોક્કસ સત્તાધારી પક્ષ પર થાય, જવાબદારો પર થાય, સિસ્ટમ પર થાય કે બદલાશે તો આ બધું ક્યારે બદલાશે? અંગ્રેજોના સમયમાં જે દમન થતું હતું એવું દમન જો લોકશાહીમાં થાય તો એ પછી લોકશાહી માત્ર નામની બચી હોય એવું કહેવામાં કોઈ ખોટ નથી. અંતમાં એટલું જ કહીશ કે સારી સરકાર દેશને આગળ લઈ જાય, પણ સારો અને મજબૂત વિરોધ પક્ષે સરકારને વધુ સારી બનાવે છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ સૂત્ર માત્ર શાસકો માટે નહીં પણ વિરોધ પક્ષ માટે પણ એટલું જ સાચું છે. જ્યાં સુધી વિરોધ પક્ષ આંતરિક જૂથબંધી અને છોડીને જમીન પર સંગઠન નહીં બનાવે ત્યાં સુધી પરિણામો બદલાવાના નથી. પ્રશ્નો એના રહેવાના છે, પરંતુ હવે લોક જાગૃતિ આવી છે. લોકો પોતાનો અવાજ જાતે બની રહ્યા છે. ખબર છે કે વિરોધ પક્ષમાં કોઈ પણ પ્રકારનું તેમને એવું બળ નથી દેખાઈ રહ્યું કે એવું વર્ચસ્વ વિરોધ પક્ષનું નથી દેખાઈ રહ્યું. બીજી બાજુ સત્તાધારી પક્ષ છે એટલે જેની સત્તા હોય, સામ દામ દંડ ભેદ બધું જ અપનાવી શકે છે અને અપનાવે છે, એમાં કોઈ બીજી વાત જ નથી. કારણ કે દ્રશ્યો સાબિતી આપે છે. આપણે બોલવા પૂરતું કંઈ જ બાકી નથી રહ્યું. સત્તાધારી પક્ષે બધું જ અપનાવી લીધું છે. સામ દામ દંડ ભેદ બધું જ. આપણે દિલ્હીના જંતર મંતર હોય કે પછી મોરબી કે જેતપરના ખેડૂતો કેમ ન હોય, આપણે બધું જ જોયું છે, પણ તેમ છતાં આપણે ચૂપ છીએ. આપણે આપણા માટે અવાજ ઉઠાવવો પડશે. માધ્યમો અવાજ ઉઠાવશે, એની અસર પડશે, પરંતુ જ્યારે દેશનો એક એક નાગરિક પોતાના હિત અને રક્ષણ માટે મેદાને નહીં ઉતરે, અવાજ નહીં ઉઠાવે અને ચૂંટણી સમયના પરિણામો નહીં આપે ત્યાં સુધી કશું બદલાવાનું નથી. બદલાવ પોતાનાથી લાવવાનો છે. બાકી આક્ષેપ પ્રતિ આક્ષેપ થવાના છે, પક્ષો એકબીજા પર આક્ષેપ કરશે, એનાથી કશો જાજો ફેર નહીં પડશે. હા, થોડો ઘણો જે બદલાવ આવવાનો એ બને, પણ જ્યારે વ્યક્તિ પોતાની લડત જાતે લડવાનું નક્કી કરે ત્યારે ચોક્કસથી બદલાવ અને પરિવર્તન આવતું હોય છે. હાલ આ વાત વિગતવારમાં બસ આટલું જ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, તમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.